લિટરલી ભાઈ અહીંયા ચૂડેલ છે, જોઈ લ્યો. અમને પણ નથી ખબર, અમે વિડીયો શૂટ કરીને આવ્યા પછી ખબર પડી. તો ભાઈ આજે અમે જોવાના છે કે શું ભૂત હોય છે કે નહીં. આ મારી પાછળ જે તમને ભૂતિયા હવેલી દેખાય જે છે એ અમે આજે રાત્રે 11 વાગે ટૂર કરવાના છે ને જોવાના છે એક એપ્લિકેશનની મદદથી, જેનું નામ છે ગોસ્ટ ડિટેક્ટર. જેની મદદથી અમે આજે ભૂત ગોતવાના છે અને જોવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો ને તમને પણ અમે દેખાડશું. તો ભાઈ આપણે એક ભૂત મળી ગયું છે. કઈ બાજુ છે? આ બાજુ. તો ભાઈ લિટરલી આ જે તમને ઓમ દેખાય છે એમાં છે એક ભૂત. તો આપણે જોઈએ શું રિયલી છે. લિટરલી ભાઈ માં સાઈડ છે. કેમેરામેન ફોકસ કરો તો. તો ભાઈ અત્યારે અમે આવી ગયા છે શમશાન ઘાટે. તો શમશાન ઘાટ પહેલા જોઈ લો ને ભાઈ આપણે એપ્લિકેશનની મદદથી આપણે જોવાના છે કે શું અહીંયા ભૂત છે કે નહીં રિયલમાં. તો ભાઈ આ એપ્લિકેશનની મદદથી આપણે ખબર પડશે કે શું અહીંયા ભૂત છે કે નહીં. ને અત્યારે રાતના વાગી ગયા છે, કેટલા વાગી ગયા? એક પૂરા વાગી ગયા છે. 1 વાગે રાતે અમે ગોસ્ટ વિડીયો બનાવવા આવ્યા છે ભૂતનો હોરર. જોઈએ શું મળે કે નહીં. લિટરલી મારાથી થોડુંક પાછળ છે, તમે જોઈ શકો. સ્ક્રીનમાં જો આવતું હોય સાઈડમાં જોઈ લો. હાલો ઓકે સંધુ હવે. તો ભાઈ લિટરલી એક ભૂત છે અહીંયા, એક જ બેઠું, બીજા બધા તો સ્વર્ગમાં લાગે. આ એક જ છે ભાઈ, જો દેખાય છે. તો ભાઈ લિટરલી ભૂત એટલામાં જ છે ભાઈ. ઓ ભાઈ તો અંદર તો ન જોવાય યાર, મને પણ બીક લાગે છે. આ બાજુ આવે છે ભાઈ, આ બાજુ આવે છે ભાઈ. તો ભાઈ પહેલા આપણે ગયા હતા એક સુનસાન મકાને, ન્યા જોયું હતું, ન્યા એક હતું ભૂત. ને અત્યારે આવી ગયા એક શમશાન ઘાટે ને હવે જાશું અમે. નહીં, તમે કમેન્ટ કરીને કહો કે હવે ક્યાં જઈએ, એક સુનસાન શાળાએ કે પછી એક પાછું એક અંદર સુધી આપણે જઈએ શમશાન ઘાટમાં. તો ભાઈ કમેન્ટ કરી દો. ઓકે.